TYBSM 5 અર્થશાસ્ત્રમાં પેપર નંબર 16 બેન્કિંગ અને નાણાં બજાર 1 યુનિટ 3 નાણાં બજાર. એમાં આપણે જોઈએ તો નાણાં બજારનો અર્થ, નાણાં બજાર કોને કહેવાય, મૂડી બજારનો અર્થ એટલે કે મૂડી બજાર કોને કહેવાય અને નાણાં બજારની વ્યાખ્યા. તો આપણે ભારતીય નાણાં બજારમાં નાણાં બજારનો અર્થ, મૂડી બજારનો અર્થ અને નાણાં બજારની વ્યાખ્યા જોશી. તો પહેલાં તો નાણાં બજાર કોને કહેવાય અને મૂડી બજાર કોને કહેવાય. તો નાણાં બજાર એટલે કે એવું બજાર કે જેમાં ખેતી, ઉદ્યોગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વેપાર, વાણિજ્ય, સેવા ક્ષેત્ર વગેરે માટે જરૂરી ટૂંકા ગાળાના ધિરાણની નાણાકીય જરૂરિયાતોને સંતોષવામાં આવે છે. સામાન્ય રીતે ખેતી, ઉદ્યોગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વેપાર, વાણિજ્ય અને સેવા ક્ષેત્રને રોજબરોજની કામગીરીઓ જેવી કે કાચા માલની ખરીદી, વેતન ચૂકવણી, વાહન વ્યવહારના ભાડાનો ખર્ચ, વહીવટી ખર્ચ વગેરે માટે ટૂંકા ગાળાના ધિરાણની જરૂર પડે છે. આ જરૂરિયાત નાણાં બજાર દ્વારા સંતોષવામાં આવે છે, જેને નાણાં બજાર તરીકે ઓળખવામાં આવે છે. નાણાં બજારમાં ખેતી, ઉદ્યોગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર અને વેપાર, વાણિજ્ય, સેવા ક્ષેત્ર માટે ટૂંકા ગાળાના ધિરાણની જરૂર પડે છે. એ ટૂંકા ગાળાનું ધિરાણ કોણ પૂરું પાડે છે? નાણાં બજાર. કેમ કે એને રોજબરોજની કામગીરીમાં કાચા માલની ખરીદી, વેતનની ચૂકવણી, વાહન વ્યવહારના ભાડાનો ખર્ચ, વહીવટી ખર્ચ કાઢવા માટે ટૂંકા ગાળાની ધિરાણ જરૂર પડે છે. એ ટૂંકા ગાળાની ધિરાણની જરૂરિયાત નાણાં બજાર દ્વારા સંતોષવામાં આવે છે. પછી છે મૂડી બજાર. મૂડી બજારમાં એક એવું બજાર છે જેમાં ખેતી, ઉદ્યોગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વેપાર, વાણિજ્ય, સેવા ક્ષેત્ર વગેરે માટે લાંબા ગાળાના ધિરાણની નાણાકીય જરૂરિયાતોને સંતોષવા માટે સામાન્ય રીતે ખેતી, ઉદ્યોગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વેપાર, વાણિજ્ય અને સેવા ક્ષેત્ર માટે સ્થિર મૂડી વિષયક સાધનો જેવા ટ્રેક્ટર, વિદ્યુત કનેક્શન, જનરેટર, શેડ, જમીન, વાહનો વગેરે વસાવવા માટે લાંબા ગાળાના ધિરાણની જરૂર પડે છે. તેની આ સ્થિર મૂડીની જરૂરિયાત મૂડી બજાર દ્વારા સંતોષવામાં આવે છે. એટલે લાંબા ગાળાનું ધિરાણ મૂડી બજાર આપશે, ટૂંકા ગાળાનું ધિરાણ નાણાં બજાર આપશે. એટલે કે કેવા મોટા વાહનો, એટલે કે મોટા જે કનેક્શનો છે, જનરેટર છે, જમીન છે, એના માટે લાંબા ગાળાનું ધિરાણ કોણ આપશે? મૂડી બજાર. અને ટૂંકા જે રોજબરોજના ખર્ચાઓને પહોંચી વળવાનું ધિરાણ કોણ આપશે? નાણાં બજાર. મૂડી બજાર છે એ લાંબા ગાળાનું ધિરાણ આપશે. એટલે મોટા યંત્રો, સાધનો વસાવવા માટે કે લાંબા ગાળાની ધિરાણની જરૂર પડે. તો એ જરૂરિયાત કોણ સંતોષશે? મૂડી બજાર. જે નાણાં બજાર છે એ ટૂંકા ગાળાનું, એટલે કે જે રોજબરોજના ખર્ચાને પહોંચી વળવાનું છે એ ટૂંકા ગાળાની ધિરાણની જરૂરિયાત કોણ સંતોષશે? તો નાણાં બજાર. અને મૂડી બજાર છે એ લાંબા ગાળાના ધિરાણની સુવિધાઓ પૂરી પાડશે. એટલે નાણાં બજાર છે એ ટૂંકા ગાળાનું ધિરાણ આપે છે, જ્યારે મૂડી બજાર છે એ લાંબા ગાળાનું ધિરાણ આપે છે. એટલે કોઈ પણ દેશના સર્વાંગી આર્થિક વિકાસ માટે વિત્તીય બજારની સુવિધાને પાયાની અનિવાર્ય જરૂરિયાત ગણવામાં આવે છે. આ વિત્તીય બજાર એક એવું બજાર છે કે જેમાં ખેતી, ઉદ્યોગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વેપાર, વાણિજ્ય, સેવા ક્ષેત્રના વિકાસ માટે જરૂરી ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના ધિરાણની જરૂર પડે છે. એટલે કોઈ પણ ક્ષેત્રના વિકાસ માટે નાણું એ પાયાની જરૂરિયાત છે. તો વિત્તીય બજાર આ સુવિધા પૂરી પાડવાનું કાર્ય કરે છે. આ વિત્તીય બજારનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોવાથી તેનો વ્યાપક અર્થમાં પ્રયોગ કરવામાં આવે છે. તેના કાર્યક્ષેત્રની વ્યાપકતાને દ્રષ્ટિ સમક્ષ રાખીને વિવિધ આર્થિક ક્ષેત્રને બધા જ પ્રકારની નાણાકીય સાધનો પૂરા પાડવા વિત્તીય બજારને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો નાણાં બજાર અને મૂડી બજાર. એટલે નાણાં બજાર એ છે ટૂંકા ગાળાનું ધિરાણ આપે, જ્યારે મૂડી બજાર એ લાંબા ગાળાનું ધિરાણ આપે. તો નાણાં બજારનો અર્થ અને વ્યાખ્યા. હવે આપણે નાણાં બજારનો અર્થ અને વ્યાખ્યા જોઈએ તો સામાન્ય અર્થમાં અન્ય બજારોમાં આપણે જે અર્થ ઘટાવીએ છીએ તેના કરતાં જુદા જ પ્રકારનો અર્થ નાણાં બજારમાં ઘટાડવામાં આવે છે. કારણ કે અન્ય બજારો અને અન્ય નાણાકીય બજારો વચ્ચેના મૂળભૂત તફાવત એ છે કે અન્ય બજારોમાં વિવિધ પ્રકારના માલ સામાન, પછી તે વપરાશી વસ્તુના રૂપમાં હોય કે મૂડીગત વસ્તુના સ્વરૂપમાં હોય, તેની લેવડ દેવડ થાય છે. જ્યારે નાણાં બજારમાં ખરીદનાર અને વેચનાર કોણ હોય છે અને ખરીદનાર તથા વેચનાર લોકો કઈ વસ્તુનું આદાન પ્રદાન કરે છે તે તપાસવાનું જરૂરી બને છે. નાણાં બજારમાં ખરીદનાર અને વેચનાર કોણ હોય છે અને ખરીદનાર અને વેચનાર લોકો કઈ વસ્તુનું આદાન પ્રદાન કરે છે તે તપાસવાનું જરૂરી બને છે. નાણાં બજાર એવું છે કે જે ટૂંકા ગાળાના સંદર્ભમાં નાણાંની લેવડ દેવડ કરવામાં આવે છે.
ખેતી, ઉદ્યોગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વેપાર, વાણિજ્ય અને સેવા ક્ષેત્ર વગેરેને પોતાની રોજબરોજની નાણાકીય વ્યવહારોની પટાવત માટે ટૂંકા ગાળાના સંદર્ભમાં નાણાં ઉછીના લેવાની જરૂર પડે છે. જેમ કે કાચો માલ, વેતન કે મજૂરી, વીજળીના બિલ, વહીવટી ખર્ચ, વાહન ભાડા ખર્ચ વગેરે માટે જુદા જુદા આર્થિક ક્ષેત્રોને ટૂંકા ગાળામાં ધિરાણની જરૂર પડે છે. અને આ જરૂરિયાત જે બજાર દ્વારા સંતોષવામાં આવે છે તેને નાણાં બજાર તરીકે ઓળખવામાં આવે છે. આ નાણાં બજારમાં ટૂંકા ગાળા માટે મૂડી ઉછીની આપવામાં આવતી હોવાથી તેનું ધિરાણ કરનારને નિશ્ચિત સમય મર્યાદા બાદ પરત મેળવી શકે છે. આ પ્રકારની મૂડી નાણાકીય સંસ્થાઓ, વેપારી બેંકો, સહકારી બેંકો, સાહુકારો, સરાફો, વેપારીઓ, જામીનદારો અને અન્ય ખાનગી વ્યક્તિઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે. અને ધિરાણ લેનાર લોકો નક્કી કરેલ સમય અનુસાર તે લોનની રકમ પરત કરી દે છે અને પરિણામે બધા જ આર્થિક ક્ષેત્રોનો વિકાસ ચાલુ રહે છે અને નાણાંના વાકે ઉત્પાદન પ્રક્રિયામાં સ્થગિતતા ઉદ્ભવતી નથી. આમ નાણાં બજાર અને એ વિવિધ આર્થિક ક્ષેત્રોને ટૂંકા ગાળાના નાણાકીય સાધનો પૂરા પાડતું બજાર છે. હવે આપણે જુદા જુદા અર્થશાસ્ત્રીય નાણાં બજારની વ્યાખ્યા આપી છે તે જોઈએ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કહે છે કે નાણાં બજાર એવું બજાર છે અથવા કેન્દ્ર છે કે જ્યાં મહદઅંશે અલ્પકાલીન નાણાકીય પરિસંપત્તિઓની લેતી દેતી કરવામાં આવે છે. આ બજારમાં અલ્પકાલીન નાણાં ઉધાર લેનારને ઉધાર નાણાં મળે છે. નાણાં ઉધાર આપનારને ઉધાર લેનારને નાણાં ઉધાર આપી શકે છે. નાણાં ઉધાર આપનાર ઉધાર લેનારને નાણાં આપી શકે છે. તે એવું સ્થાન છે કે જ્યાં અલ્પકાલીન વિનિયોજિત વિત્તીય ફંડ અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓની ઈચ્છા અનુસાર પૂરા પાડવામાં આવે છે અને ઋણીઓનો સ્વીકાર કરવામાં આવે છે, જેમાં સંસ્થાઓ, વ્યક્તિઓ તેમજ સરકારને સંમેલિત કરવામાં આવે છે. એટલે વ્યાજ એટલે લોન લેનાર અને પૈસા એમાં જમા કરાવનાર, લેતી દેતી કરનાર, પર સંપત્તિઓનો કોક બેંકમાં પૈસા મૂકે, કોક બેંકમાંથી લોન લે, એ પરિસંપત્તિની એટલે લેતી દેતી કરવામાં કોક નાણાં લેનાર અને ઉધાર નાણાં મેળવે છે. એટલે નાણાં કોક લે છે એટલે લેનાર અને એ ઉધાર જ લે છે કેમ કે એને પાછા પરત ચૂકવવાના હોય છે. એટલે રિઝર્વ બેંક એ નાણાં બજારની આ રીતે વ્યાખ્યા આપે છે. પછી છે જી કાઉથર કહે છે કે નાણાં બજાર એક એવું વિભિન્ન રૂપો અને સંસ્થાઓને આપવામાં આવેલ એક સામૂહિક નામ છે કે નાણાંની જુદી જુદી શ્રેણીઓની લેતી દેતી કરે છે. એટલે બધી જરૂરિયાત છે એ નાણાં બજાર કેવા ટૂંકા ગાળાના સંદર્ભમાં લોન પૂરી પાડે છે. તો એ કોણ આપે છે? તો સરાફો, વેપારીઓ, સાહુકારો, વેપારી બેંકો, સહકારી બેંકો, નાણાકીય સંસ્થાઓ આ બધા દ્વારા શું છે નાણાંની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. એટલે કાઉથરના મતે નાણાં બજાર એ કોઈ એક બજાર નથી પરંતુ એવી બધી સંસ્થાઓને આપવામાં આવેલું સામૂહિક નામ છે કે જે જુદા જુદા સ્વરૂપમાં નાણાંની લેતી દેતી કરવાનું કાર્ય કરે છે. પછી ચાકો જણાવે છે તેના મત પ્રમાણે કે નાણાં બજાર એવું તંત્ર છે કે જે નાણાં ઉધાર લેનારને નાણાં મેળવવાનું શક્ય બનાવે છે અને ઋણદાતાને નાણાંના વિનિયોજન માટે યોગ્ય અવસર તક પ્રદાન કરે છે. એટલે કોઈ ટૂંકા ગાળામાં જે ધિરાણ મેળવે છે એને પરત ચૂકવવાનો સમયગાળો એટલે કે અવસર એટલે કે તક એને આપે છે. એટલે ઋણદાતાને જેને આપવાનું છે તેને. એટલે ઉપરોક્ત નાણાં બજારની વ્યાખ્યાઓ પરથી એ હકીકત સ્પષ્ટ થાય છે કે નાણાં બજાર એક એવું કેન્દ્ર છે કે જ્યાં ટૂંકા ગાળાના ફંડની માંગ અને પુરવઠો મળે છે. આમ નાણાં બજારમાં જનતાની રોકડ મૂડી પૈકી એવો ભાગ ઉપયોગમાં લેવામાં આવે છે કે જે ટૂંકા ગાળા માટે પ્રાપ્ય હોય. જે વ્યક્તિઓ અને સંસ્થાઓ ઉછીના નાણાંનો ઉપયોગ ટૂંકા ગાળાના ધિરાણ માટે સક્રિય રીતે કરી શકે છે તે બધા નાણાં બજારના અંગો છે. આ નાણાં બજારના નાણાં ઉછીના લેવા આવનાર વર્ગમાં ઉત્પાદકો, વેપારીઓ, દલાલો, સટ્ટાકીય પ્રવૃત્તિ કરનાર લોકો, સરકાર તેમજ અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. જ્યારે નાણાં ધીરનાર વર્ગમાં મધ્યસ્થ બેંક, વેપારી બેંકો, નાણાકીય કંપનીઓ, સહકારી સંસ્થાઓ, વીમા કંપનીઓ, સાહુકારો, સરાફો, વેપારીઓ, જમીનદારો આ બધાનો સમાવેશ થાય છે. આ નાણાં બજારમાં માત્ર ટૂંકા ગાળા માટે જ નાણાંનું ધિરાણ કરવામાં આવે છે. આ ધિરાણની મુદત 1 દિવસ કે 1 અઠવાડિયાથી માંડીને વધુમાં વધુ 3 માસથી 12 માસ સુધીની જ હોય છે. એટલે ટૂંકા ગાળામાં 1 દિવસ, 1 અઠવાડિયું, વધુમાં વધુ 3 માસ સુધીની હોય છે.
આ નાણાં બજારમાં નાણાંની લેતી દેતી કરવામાં આવે છે, તેથી નાણાંના ઉપયોગ બદલ નાણાં ઉછીના લેનારને નાણાં ઉછીના આપનારને ચોક્કસ કિંમત ચૂકવવી પડે છે. આ કિંમતને વ્યાજ કહેવામાં આવે છે. એટલે કે નાણાં બજારમાં વ્યાજનો દર નાણાંની માંગ અને નાણાંના પુરવઠા દ્વારા નક્કી થાય છે. કે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય તો વ્યાજનો દર ઘટવાનું વલણ રાખે છે. એટલે નાણાંનો પુરવઠો વધુ હોય તો વ્યાજ દર કેવા હોય? ઓછા. જો નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો ઓછો હોય તો વ્યાજ દર કેવા હશે? વધુ. આ ઉપરાંત વ્યાજના દર અંગેની ભાવિ ધારણાઓ કે અપેક્ષાઓ પણ વ્યાજના દરને નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમજ જે તે દેશના નાણાકીય સત્તાધારીઓ પણ વ્યાજના દરને અસર કરે છે. એટલે કે ધિરાણ કરનારામાં આખરી સંસ્થા મધ્યસ્થ બેંક જ હોય છે. એટલે નાણાં બજારમાં સમતુલા જાળવવાનું કાર્ય કરે છે. આમ નાણાં બજાર એ ટૂંકા ગાળાની નાણાકીય લેવડ દેવડનું કેન્દ્ર છે. આ કેન્દ્રમાં ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતોવાળા લોકોને નાણાં ઉછીના મળી શકે છે. અને જેમની પાસે જે કંઈ નાણાં ભંડોળ ટૂંકા ગાળા માટે ફાજલ પડ્યું હોય તેના નિકાલની વ્યવસ્થા થઈ શકે છે. આ નાણાં બજારમાં વ્યાજનો દર નાણાંની માંગ અને નાણાંના પુરવઠા દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે કે નાણાં બજારની વ્યાખ્યાઓ આ રીતે રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવી, કાઉથર દ્વારા તેની વ્યાખ્યા કરવામાં આવી અને ચાકો દ્વારા તેની વ્યાખ્યા આપવામાં આવી. એટલે આપણે જોયું નાણાં બજારનો અર્થ, મૂડી બજારનો અર્થ અને નાણાં બજારની વ્યાખ્યાઓ. તો નાણાં બજાર છે એ ટૂંકા ગાળાનું ધિરાણ આપે, જ્યારે મૂડી બજાર છે એ લાંબા ગાળાનું ધિરાણ આપે. એટલે આપણે જોઈએ નાણાં બજારનો અર્થ, મૂડી બજારનો અર્થ અને નાણાં બજારની વ્યાખ્યા. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. થેન્ક યુ.